તો બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાથે સફાઈ કામદારે કરેલા અસભ્ય વર્તનના વિરોધમાં રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યું। રાણપુર શહેરમાં 35 થી 40 ગામોના લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે રાણપુર શહેર સજ્જડ બંધ જોવા મળતા ખરીદી કરવા આવેલ લોકો પાછા ફર્યા હતા, કારણ કે રાણપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સાથે સફાઈ કામદાર દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવતા તેના વિરોધમાં રાણપુર ગ્રામ પંચાયત દ્વારા અને સરપંચ ગોસુભા પરમાર દ્વારા રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ત્યારે વેપારીઓ દુકાનદારોએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી રાણપુર ગ્રામ પંચાયતના સરપંચે આપેલા રાણપુર બંધના એલાનને સમર્થન આપી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। અમારે અમુક સફાઈ કામદારો કામગીરી કરતા નથી અને સ્થળ ઉપર હાજર પણ ન હોય, એટલે અમે રૂટીન વિઝિટ કરતા હોય, કેમ કે અમે સફાઈને પ્રાથમિક ધોરણે લઈશું અને અમારી ફરજમાં આવે। એમાં કાલે અમે આ રીતે વિઝિટમાં નીકળ્યા તો એક કામદાર નહોતો, એટલે અમે પંચરોજ કામ કરતા હતા। હું બીજા વિસ્તારમાં હતો, તલાટી બીજા વિસ્તારમાં હતા। આ મુકેશભાઈ પુંજાભાઈ વાઘેલા જેઓએ તલાટીને ધમકી આપી અને ફરજ રૂકાવટનું કામ કર્યું। તલાટીને એવું કહેવામાં આવ્યું કે તમારે આ કંઈ કરવાનું નહીં, કે આ લોકોએ વર્ષોથી એ લોકોને કાયમી કરવા માટે લડતા હોય અને આ લોકો હેરાન પરેશાન કરતા હોય અને આ લોકોને કાઢી મૂકતા હોય, એટલે આ લોકોએ કોર્ટનું શરણું લીધેલું છે અને કોર્ટની અંદર આ લોકો કેસ જીતી ગયા છે, પણ એમને ગમતી પતની વાત નથી। ગતરોજ અત્રેની કચેરીમાં અવારનવાર ફરિયાદો મળતી હોય કે અમારા વિસ્તારમાં સાહેબ સફાઈ થતી નથી। વેરો ભરે તો હળવેથી કહેતા જાય કે સાહેબ અમારા વિસ્તારમાં સફાઈ થતી નથી। અસંખ્ય મૌખિક ફરિયાદો મળતા અત્રેની કચેરીની ટીમ દ્વારા અવારનવાર જે 50%થી વધુ જે કર્મચારીઓ છે, અમારા સફાઈ કામદારો જે અંશકાલીન છે, એ સફાઈ કામગીરી કરતા જ નથી। અહીંથી હાજરી પુરાવીને જાય છે, સ્થળ ઉપર છે 15-20 મિનિટ અડધી કલાક રોકાય છે, ત્યારબાદ છે ઘરે જતા રહે છે। તો ગતરોજ અમને આ માહિતી મળતા અમારા એક ગટર કામદાર રવિભાઈ ભીખાભાઈ વાઘેલા, જેઓની કામગીરી ગટર કાઢવાની છે અને ઉછીની ચોક વિસ્તારમાં તેઓ ગટર કાઢવાની કામગીરી કરે, ત્યાં અમે અચાનક આકસ્મિક મુલાકાત કરતા ત્યાં પંચરોજ કામ કરતા અમારા બીજા અંશકાલીન ગટર કામદાર મુકેશભાઈ વાઘેલા આવે અને અમોને હાથ લાંબો કરી અને જણાવે કે માપમાં રહેજે અને વાયડાઈ ન કરતો। ખોટા છે અને આ અમારા દલિત સમાજના સફાઈ કામદારો વિરોધ આ ખોટું કાવતરું છે। હું અગાઉ મારો કાયમીનો કેસ ચાલે છે ઉદ્યોગિક કોર્ટ ભાવનગર તથા પૂર્ણ સ્થાપિતનો કેસ દરબાર ગોસુભા જીવુભા પરમાર એવા તેમની સાથે દરબાર જાતિ છે, એટલે તેમની સાથે હું નાનો દલિત સમાજ છું, એટલે એમની સામે હું સવાત ઓર્ડર જીતી નિકાલ કરીને આવ્યો, તે તેમને સારું લાગ્યું નથી, કારણ કે હું દલિત સમાજ છું। વાત એવી છે કે છેલ્લા ઘણા સમયથી રાણપુરની આમ પ્રજા સફાઈના પ્રશ્ને ખૂબ હેરાન છે। રાણપુર ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામદારોની 60 જણાની આશરે ટીમ બનાવવામાં આવી છે, છતાં પણ રાણપુરમાં સફાઈ થતી નથી। ઉપરાંત અવારનવાર સફાઈ કામદારો હડતાલ ઉપર જતા હોય, કામ કરવું નથી, એના પ્રશ્ને માથાકૂટો થતી હોય। વચ્ચેના સમયમાં એવું બનેલું કે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટર પદ્ધતિથી 12 થી 20 માણસો લાવીને ગામની અંદર સફાઈ કરવામાં આવતી હતી અને ફર્સ્ટ ક્લાસ સફાઈ થતી હતી। આજે 60 જણા હોવા છતાં સફાઈ નથી થતી, એનું આશ્ચર્ય અમને ખૂબ થાય છે। બીજી વસ્તુ એ છે કે માણસો અહીંયા આવીને અમે તપાસ કરી પંચાયતમાં, તો પંચાયતમાં એવું જણાવવામાં આવ્યું કે ભાઈ બધા અમારા કર્મચારીઓ તો નોકરી ઉપર જાય છે, એટલે અમે રજૂઆત કરી કે ભાઈ તમે તપાસ કરો।